સ્વાધ્યાય 1.3 માં 1.4 માં દાખલા નંબર 3 એની અંદર ધ્યાન આપશો। ગઈ લેક્ચરની અંદર આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કૌટુંબિક અંદાજપત્રની રીતે જોયો હતો। આજે હવે જે દાખલાઓ આપણે જોવાના છે એ જોવાના છે કુલ ખર્ચની રીતે। રકમમાં પણ તમને સ્પષ્ટ કીધું હોય ત્યારે તમારે આ પદ્ધતિ વાપરવાની છે। નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે જો દાખલામાં સ્પષ્ટ કહી દીધું છે કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો। જ્યારે દાખલામાં સ્પષ્ટ એવું કીધું કે કુલ ખર્ચની રીતે તમારે દાખલો ગણવાનો છે ત્યારે જ આ પદ્ધતિએ દાખલો ગણવાનો છે કે કુલ ખર્ચની પદ્ધતિએ દાખલો ગણવાનો નથી। જો દાખલામાં કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવે તો દાખલો તમારે કૌટુંબિક અંદાજપત્રની રીતે જ ગણવાનો છે। આ વસ્તુ પર ખાસ ધ્યાન આપશો। અહીંયા તમને આપ્યું છે એકમ, અહીંયા આપ્યું છે જથ્થો, જથ્થાની સંકેતમાં ક્યુ વડે, ભાવ આપ્યો છે ભાવની સંકેતમાં પી વડે, ભાવ આપ્યો છે ભાવની સંકેતમાં પી વડે દર્શાવો। 2014 2000 અહીંયા 15 આ બે જગ્યાએ 14 છે, 14 એટલે આધાર વર્ષ થશે એટલે બંને જગ્યાએ 0 વપરાશે અને અહીંયા ભાવ આપ્યો છે 2015 નો એટલે એને 1 કહેવાશે। એટલે આપણા સંકેતો થઈ ગયા Q0 P0 P1। અહીંયા આપ્યું છે એકમ। હવે એકમ અને જથ્થામાં જો તમને બંને એકમ આપે તો બંને એકમ આપણે સરખા કરવા પડે। આપણે લાસ્પેર પાસે અને ફિશરમાં આપણે એકમને પરિવર્તન કરવા માટે શીખેલા છીએ, એનો ઉપયોગ કરીને હવે આપણે દાખલો કરીએ। અહીંયા ક્વિન્ટલ આપ્યું છે તો ક્વિન્ટલની જગ્યાએ આપણે છેકીને કેટલા લખવા પડે તો કે 100 kg, કારણ કે કિલોગ્રામ કિલોગ્રામ સરખા થઈ ગયા, કિલોગ્રામ કિલોગ્રામ સરખા છે, લીટર લીટર પણ સરખા છે। ડઝન અને અહીંયા આપ્યું છે નંગ તો ડઝનને છેકવા પડે, ડઝનની જગ્યાએ આપણે કેટલા લખવા પડે 12 નંગ અને અહીંયા આપ્યું છે મીટર, બરોબર છે। એટલે અહીંયા આપણા એકમો કેવા થઈ જાય છે સરખા થઈ જાય છે। એકમો સરખા થઈ જાય પછી જ આપણે આપણો દાખલો ગણી શકીએ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે ખાસ ધ્યાન આપશો, એકમોની અંદર ગણતરીમાં ભૂલ થવી જોઈએ નહીં। હવે આપણી પાસે હવે જોઈએ તો બીજી નોંધ એવી હતી કે એકમનો અંક કેટલો હોવો જોઈએ 1, એટલે એકમની કોલમમાં જે જગ્યાએ આંકડા હોય પછી ત્યાં 1 હોવો જોઈએ। અહીંયા 1 લાવવા માટે કેટલા વડે ભાગાકાર કરવા પડે તો કે 100 વડે, એટલે 1 થઈ જશે। અહીંયા કેટલા વડે 20 વડે એટલે 1 થઈ જશે। અહીંયા 10 વડે અને અહીંયા 12 વડે, અહીંયા 1 જ આપ્યું છે, અહીંયા ભાગાકાર થશે નહીં। ચલો અહીંયા 100 વડે, એટલે બીજી એવી ત્રીજી નોંધ એવી હતી જેટલો એકમમાં ફેરફાર કરીએ તેટલો જ આપણે ભાવમાં ફેરફાર કરવાનો છે। એટલે અહીંયા 100 વડે ભાગાકાર કર્યો છે તો અહીંયા બે જગ્યાએ ભાવ દેખાય છે તો અહીંયા પણ તમારે 100 વડે ભાગાકાર કરવાનો, અહીંયા પણ 100 વડે ભાગાકાર કરવાનો, એટલે અહીંયા 12 આવે છે, અહીંયા 17 આવે છે। અહીંયા 20 છે એટલે અહીંયા પણ તમારે 20 વડે ભાગાકાર કરવાનો છે અને અહીંયા પણ તમારે 20 વડે ભાગાકાર કરવાનો છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે ખાસ ધ્યાન આપશો, જે તમને કહી દઉં છું। તો અહીંયા તમે ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવે છે 340 ભાગ્યા 20 કરો એટલે તમારો જવાબ આવે છે 17। 380 ભાગ્યા 20 કરો એટલે તમારો જવાબ આવે છે 19, બરોબર છે, ધ્યાન આપશો ખાસ। એ રીતે અહીંયા 10 છે તો આના ભાવને પણ 10 વડે ભાગાકાર અને આ વસ્તુના ભાવને પણ કેટલા વડે ભાગાકાર 10 વડે કરીએ તો 30 ભાગ્યા 10 કરીએ એટલે તમારો જવાબ આવે છે 3। 40 ભાગ્યા 10 કરો તો તમારો જવાબ આવે છે 4। એ જ રીતે અહીંયા નંગ આપ્યું છે, નંગને હવે ફેરફાર કરીએ, બરોબર। અહીંયા નંગ અને અહીંયા નંગ થઈ ગયો તો 12 વડે ભાગાકાર કર્યો તો બંનેના ભાવને આપણે કેટલા વડે ભાગાકાર કરવાના છે 12 વડે તો 15 ભાગ્યા 12 કરો એટલે 1.25, 24 ભાગ્યા 12 કરો એટલે આપણો જવાબ આવે છે 2। અહીંયા મીટર જ આપ્યું છે એટલે અહીંયા કોઈ ફેરફાર થશે નહીં। તો હવે આપણે નવા એકમો મળશે કિલોગ્રામ કિલોગ્રામ લીટર નંગ અને મીટર, અને જે સુધારો કર્યો છે એ સુધારાવાળી કિંમતો ડાયરેક્ટ આપણે લખવાની છે। હવે આ કોષ્ટક અહીંયા આડું આપેલું છે, આપણે આપણા દાખલામાં કોષ્ટકને કેમાં ફેરવવાનું છે ઊભા કોષ્ટકમાં ફેરવીને ગણવાનું છે, બરોબર। તો એ ગણતરી નીચે મુજબ થશે, ધ્યાનથી જોશું। તો તેના પરથી સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 3 વસ્તુ ઊભી કોલમમાં દર્શાવી છે। એકમ કિગ્રા કિગ્રા લીટર નંગ અને મીટર અને 2014 2015 જથ્થો ભાવ અને ભાવ, તો તેને સંકેતમાં આપણે જે રીતે દર્શાવ્યું છે તે પ્રમાણે Q0 P0 અને P1, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। ઊભા કોષ્ટકમાં આપણે દર્શાવ્યું છે। હવે આપણો સવાલ એવો છે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો। કુલ ખર્ચની રીતે હવે જોવાનું દાખલાની અંદર, કુલ ખર્ચના દાખલાની અંદર આપણી પાસે બે અલગ અલગ સૂત્રો અહીંયા આપેલા છે, બરોબર છે। એક તો આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે અને નંબર 2
ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે। હવે દાખલામાં જુઓ તો કયો જથ્થો આપેલો છે તેના ઉપર ખાસ ધ્યાન આપજો। અહીંયા તમને જુઓ 2014 2015, અહીંયા 2014 એ આપણું આધાર વર્ષ છે। આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે આપણું આઈ નું સૂત્ર થશે સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100। તો એ સૂત્રમાં જે કઈ કિંમતો ઘટવી જે શોધવી પડે તે પહેલા શોધીએ। તો સૌપ્રથમ આપણે દાખલામાં જોઈએ છે P1Q0 અને પછી જોઈએ છે P0Q0। આ આપણું લાસ્ટ પેરનું સૂત્ર થશે। લાસ્ટ પેરનું સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે। ફરીથી એકવાર કહું છું, દાખલામાં ભૂલ ન પડવી જોઈએ। આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે કુલ ખરીદમાં લાસ્ટ પેરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે। P1Q0 અને P0Q0 શોધવાના છે। તો સૌપ્રથમ આપણે ગુણાકાર કરતા જઈએ। P1 અને Q0 50 ગુણ્યા 17 850, 19 ગુણ્યા 18 342, 4 ગુણ્યા 12 48, 2 ગુણ્યા 20 40, 16 ગુણ્યા 14 224 અને એમનો સરવાળો જોશે અને 15 0 4। એ જ રીતે હવે આપણે જોઈએ છે P0 Q0। P0 અને Q0 ની બંનેની કોલમ અહીંયા તમને તૈયાર આપેલી છે। તો કે 50 ગુણ્યા 12 કરીએ એટલે જવાબ આવે છે 600। 18 ગુણ્યા 17 કરીએ 306, 12 ગુણ્યા 3 કરીએ 36, 20 ગુણ્યા 1.25 કરીએ એટલે 25, 14 ગુણ્યા 12 કરીએ એટલે 168 અને એમનો સરવાળો કરો એટલે 1135 આવે છે। હવે આ બંને સરવાળા મળી ગયા તો નીચેના સૂત્રમાં હવે આપણે ક્રમશઃ કિંમતો મૂકતા જઈશું એટલે આપણે આપણો જવાબ મળતો જશે। ધ્યાનથી જોશું, સિગ્મા P1Q0 સિગ્મા P1Q0 P1 અને Q0 નો સરવાળો કેટલો આવે છે તો કે 1504 છેદમાં સિગ્મા P0Q0 ને P0Q0 નો સરવાળો આવ્યો છે 1135 ગુણ્યા 100 કરવાના। પોઈન્ટ પછીના બે અંકો લખવાના છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો। 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100 કરીએ એટલે જવાબ આવે છે 132.51। પોઈન્ટ પછીના કેટલા આંકડાઓ લખવાના છે 2। હવે દાખલાની અંદર અર્થઘટન પૂછેલું હોય તો જ લખવાનું હોય, નહીં તો લખવાની જરૂર નથી। અહીંયા આપણે કોઈ અર્થઘટન પૂછેલું નથી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો આવો દાખલો હજી એક બીજો એક જોઈએ જેથી કરીને તમને વધારે સમજ પડે। તો કે વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 2 એમાં રકમની અંદર ધ્યાન આપશો। નીચેની માહિતી પરથી કુલ ખર્ચની પદ્ધતિથી વર્ષ 2010 ના આધારે 2015 નો સૂચકાંક ગણો। દાખલામાં સ્પષ્ટ કરી દીધું કઈ પદ્ધતિ કુલ ખર્ચની, બરોબર છે। તો પહેલા એમાં આપ્યું છે વસ્તુ ABCD, ભાવ આપ્યો છે એટલે ભાવને P, પાછો ભાવ આપ્યો છે એટલે P, જથ્થો આપ્યો છે એટલે Q। 2010 અને 2015 10 છે એ આપણું આધાર વર્ષ થશે એટલે બંને જગ્યાએ 0 થશે, 15 છે એ ચાલુ વર્ષ થશે એટલે 1 થશે। એટલે આપણા દાખલાની અંદર P0 P1 અને Q0 આપેલો છે। હવે અહીંયા કોઈ એકમમાં ફેરફાર થશે નહીં, કારણ કે અહીંયા એકમ આપેલા નથી। તો જે તમારું આડું કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકને આપણે ઊભા કોષ્ટકમાં ફેરવી અને દાખલો નીચે પ્રમાણે થશે। ધ્યાનથી જોશું તો અહીં પણ તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે વસ્તુ પછી 2010 2010 2015 Q0 P0 ને P1 આપેલા છે। અહીંયા પણ તમને આધાર વર્ષનો જ જથ્થો આપેલો છે એટલે આપણો કુલ ખર્ચની રીતે સૂચકાંક થશે I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100। જે અગાઉનો દાખલો ગણ્યો છે એના જેવો જ સેમ થશે। અને અહીંયા દાખલામાં આપણે પહેલા તો સૌપ્રથમ P1 અને Q0 પછી P0 Q0 આ ચાર વસ્તુઓ ત્રણ વસ્તુ આપી છે એમાં ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને આ તમારે બે વસ્તુઓનો ગુણાકાર કરીને શોધવાનો છે। તો સૌપ્રથમ આપણે ગુણાકાર કરતા જઈએ અને દરેક કિંમતો ક્રમશઃ શોધતા જઈએ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપશો ખાસ। ચલો સૌપ્રથમ P1 અને Q0 P1 અને Q0 એ બંનેનો આપણે અહીંયા ગુણાકાર કરતા જઈશું અને આપણે કિંમતો મળતી જશે। 14 ગુણ્યા 8 કરીએ એટલે 112, 42 ગુણ્યા 4 કરીએ 168, 80 ગુણ્યા 4 કરીએ 320, 26 ગુણ્યા 16 કરીએ 416 અને એમનો સરવાળો તો કે 10 16 થશે। એ જ રીતે P0 Q0 શોધીએ। P0 એટલે Q0 નો ગુણાકાર કરતા જઈએ તો કે 10 ગુણ્યા 8 કરીએ એટલે 80, 30 ગુણ્યા 4 કરીએ એટલે 120, 40 ગુણ્યા 4 કરીએ એટલે 160,
20 ગુણ્યા 16 કરીએ એટલે 320 અને એમનો સરવાળો એટલે કે 680 થશે। સૂત્રની અંદર આપણે બંને વસ્તુઓ આપેલી છે બરોબર છે। સૂત્રમાં ડાયરેક્ટ કિંમતો મૂકીએ P1 Q0 નો ગુણાકાર 10 16 થાય છે અને P0 Q0 નો ગુણાકાર 680 થાય છે અને એને ગુણ્યા કેટલા કરવાના છે 100। એનો ઉપયોગ કરીને હવે આપણો જવાબ મેળવીએ તો કે 10 16 ભાગ્યા 680 ગુણ્યા 100 કરીએ। પોઈન્ટ પછીના બે અંકો લેવાના છે તો કે 149.41 આ આપણો જવાબ થશે। આમાં પણ તમને અર્થઘટન પૂછેલું નથી તો તમારે અર્થઘટન લખવાનું નથી। આ પણ દાખલો તમને આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તેવો આપેલો છે। એમના પછીનો એક દાખલો જોઈએ તો વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 3 નીચેની માહિતી પરથી વર્ષ 2013 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2014 માટે કુલ ખર્ચની પદ્ધતિથી જો દાખલામાં સ્પષ્ટ કરી દીધું કુલ ખર્ચની પદ્ધતિ। હજી એકવાર કહું છું જો દાખલામાં સ્પષ્ટ એવું કે કુલ ખર્ચની પદ્ધતિએ દાખલો ગણો તો જ તમારે કુલ ખર્ચની પદ્ધતિએ દાખલો ગણવાનો છે, નહીતર હંમેશા કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણવાનો। એમાં પહેલા આપ્યું છે વસ્તુ ઘઉં ચોખા બાજરી ને તુવેર દાળ। વર્ષ 2014 2013 ને 1 વડે અને 2013 ને 0 વડે કેમ કે આ આધાર વર્ષ દૂરનું થશે આ નજીકનું એટલે 1। વપરાશને આપણે Q કહેવાય, ભાવને આપણે P કહેવાય અને ભાવને આપણે P કહેવાશે। 1 છે એટલે અહીંયા પણ 1 અહીંયા પણ 1 અને 0 છે એટલે અહીંયા 0। અહીંયા એકમો આપ્યા છે પણ એકમની કોલમ આપી નથી એટલે આપણે કોઈ જગ્યાએ કામનું નથી। એટલે કોષ્ટક આપણું ઓલરેડી તૈયાર આપ્યું છે પણ દાખલાની અંદર અહીંયા જુઓ ધ્યાનથી જોશો અહીંયા તમને Q1 આપેલો છે એટલે આને કહેવાશે ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય। જ્યારે દાખલાની અંદર ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો ત્યારે તમારે પાસેના સૂત્રનો ઉપયોગ કરી અને કુલ ખર્ચનો દાખલો ગણવાનો છે। કુલ ખર્ચની પદ્ધતિમાં પાસેના સૂત્રનો ઉપયોગ કરી અને તમારે દાખલો ગણવાનો છે। ફરીથી ધ્યાન આપજો આગળના બે દાખલાની અંદર તમને આધાર વર્ષનો જથ્થો આપ્યો એટલે કે Q0 હતો, આ દાખલામાં તમને Q1 છે એટલે કે ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે દાખલો તમારે કુલ ખર્ચની પદ્ધતિએ કરવાનો છે તો ત્યારે તમારે લાસ્ટ પેરની જગ્યાએ પાસેનું સૂત્ર વાપરીને તમારે દાખલો ગણવાનો છે। તો કોષ્ટક ઉપરથી પહેલા નીચેનું કોષ્ટક તૈયાર કરીએ અને એના ઉપરથી દાખલાની ગણતરી કરીએ તો નીચે પ્રમાણે થશે। તો અહીં તમને કોષ્ટકમાં તમને આપી દીધું છે વિભાગીમાં દાખલા નંબર 3 ઊભું કોષ્ટક તૈયાર કર્યું છે 2014 2013 જે પ્રમાણે સંકેતો બતાવવાના એ રીતે આપણે સંકેતો બતાવેલા છે। તો અહીંયા આપણે પહેલા તો સૌપ્રથમ હેડિંગ આપીએ કુલ ખર્ચની તે સૂચકાંક। અહીંયા તમને આધાર વર્ષની જગ્યાએ ચાલુ વર્ષનો જથ્થો આપ્યો છે એટલે સૂત્ર થશે I બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100। તો આના ઉપરથી સૌપ્રથમ આપણે P1 અને Q1 શોધવાના છે અને એના પછી P0 Q1 શોધવાના છે બરોબર છે। તો એમનો ગુણાકાર કરીને ક્રમશઃ કિંમતો શોધી અને આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈશું એટલે આપણે આપણો જવાબ મળતો જશે। ચાલો ક્રમશઃ ધ્યાનથી જોશું P1 અને Q1 નો ગુણાકાર કરતા જઈએ। P1 અને Q1 નો ગુણાકાર કરીએ તો કે અહીંયા આપણે P1 અને Q1 આપેલું છે તો કે 15 ગુણ્યા 24 કરીએ એટલે 360, 10 ગુણ્યા 45 કરીએ એટલે 450, 5 ગુણ્યા 20 કરીએ એટલે 100, 3 ગુણ્યા 90 કરીએ એટલે 270 અને એમનો સરવાળો 1180। એ જ રીતે P0 Q1 નો ગુણાકાર P0 અને Q1 એટલે આ બંને કોલમનો ગુણાકાર કરીએ 15 ગુણ્યા 20 300, 10 ગુણ્યા 40 400, 5 ગુણ્યા 16 80, 3 ગુણ્યા 80 કરીએ એટલે જવાબ આવે છે 240। એમનો સરવાળો તો કે 10 20 આવે છે। આ સરવાળો થઈ જાય પછી આપણે આપણા સૂત્રમાં કિંમતો મૂકી દઈશું। તો સૌપ્રથમ સૂત્રમાં કિંમતો મૂકીએ તો કે સિગ્મા P1 Q1 એટલે P1 અને Q1 નો સરવાળો આપણો મળ્યો છે 1180 છેદમાં P0 Q1 નો સરવાળો મળે છે 10 20 ગુણ્યા કેટલા કરીશું 100। તો અહીંયા આપણે એનો કેલ્સીનો ઉપયોગ કરીને 1180 ભાગ્યા 10 20 ગુણ્યા 100 કરીએ એટલે આપણો જવાબ પોઈન્ટ પછીના બે અંકો લેવાના છે 115.69 આ આપણો સૂચકાંક। આ પણ દાખલામાં તમને અર્થઘટન કીધેલું નથી, જો અર્થઘટન કે તો જ તમારે અર્થઘટન લખવાનું છે નહીતર અર્થઘટન લખવાનું નથી બરોબર છે વિદ્યાર્થી મિત્રો। આ દાખલાની અંદર હજી એકવાર કહું છું કે તમને આધાર વર્ષની જગ્યાએ ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારનો આ પદ્ધતિનો દાખલો છે બરોબર છે। આમના જેવા જ બીજા બે દાખલાઓ એક દાખલો તમને આપું છું તે ધ્યાનથી જોશો। આ એક્સ્ટ્રા દાખલો છે બરોબર એટલે ધ્યાન આપશો ખાસ।
નીચેની માહિતી પરથી કુલ ખર્ચ રીતે જો દાખલામાં સ્પષ્ટ કહી દીધું છે કુલ ખર્ચની રીતે 2017 માટે બળતણના સમૂહનો સૂચકાંક શોધો અને દાખલામાં કુલ ખર્ચ કીધો છે એટલે કુલ ખર્ચની રીતે તમારે દાખલો ગણવો પડે. એમાં આપ્યું છે વસ્તુ કોલસો, કેરોસીન, લાકડું અને દિવાસળી. અહીંયા આપ્યું છે ભાવને સંકેતમાં P કહેવાય. અહીંયા આપ્યું છે વપરાશને Q કહેવાય. 2014 એટલે આધાર વર્ષ થશે એટલે 0, અહીંયા 17 એટલે 1 અને અહીંયા 17 એટલે 1. અહીંયા તમને ચાલુ વર્ષનો જથ્થો આપેલો છે તો એ પ્રમાણે આ તમારે દાખલો ગણવાનો છે. આ એકમ કોઈ જગ્યાએ કામના નથી. કોષ્ટક તમને તૈયાર આપ્યું છે, આના ઉપરથી તમારે કુલ ખર્ચની પદ્ધતિનો સૂચકાંક શોધવાનો છે. આ તમારો દાખલો હોમવર્કમાં છે, એકમમાં કોઈ પરિવર્તન કરવાનું નથી. બરોબર છે, ડાયરેક્ટ જ સીધો દાખલો થશે. સંકેતો મેં તમને દર્શાવી દીધા છે, એ જ સંકેતનો ઉપયોગ કરીને તમારે આ દાખલો ગણવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આજે મેં 3 દાખલાઓ કરાવ્યા તે અને એક આ એક્સ્ટ્રા દાખલો હું તમને હોમવર્કમાં આપું છું અને ટોટલ તમારે 4 દાખલાઓ ગણી અને એમના ફોટા પાડીને વોટ્સઅપમાં મને મોકલવાના છે. દરેક વિદ્યાર્થીઓએ આ ફરજિયાત છે. બરોબર છે.